અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની હરાજીનો પ્રારંભ થયો છે। આ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં કપાસનો ભાવ અને તોલ બરાબર મળી રહે તે માટે યાર્ડના ડિરેક્ટર દ્વારા વિશેષ પ્લાનનું આયોજન કરવામાં આવ્યું છે તેવું તેના ડિરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે। ટીવી ચેનલના માધ્યમથી હું ધારી કિસાન મોરચા મહામંત્રી પરેશ પટણી ધારી તાલુકાના ખેડૂત મિત્રોને અપીલ કરું છું કે ધારી માર્કેટિંગ યાર્ડ ચાલુ થઈ ગયેલ છે। ખરો તોલ, રોકડા નાણાં અને ખેડૂતોનો સમય અને પોતાનું વાહન ખર્ચ પણ બચે તો ધારી યાર્ડમાં પોતાની ખેત ઝડપથી આવો તેવી દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે। આનાથીને ધારી ગામનો વેપાર વધશે અને ધારી ગામ ધમધમતું થશે। તો દરેકને મારી વિનંતી છે ખેડૂત મિત્રોને કે આપ સર્વે લોકો ધારી યાર્ડમાં પોતાનો માલ લઈને પધારો। મારું નામ છે બટુકભાઈ ડોબરિયા। હું યાર્ડમાં કપાસ લઈને આવ્યો છું। અમને સવારે ભાવ મળે એવું અમને દેખાય છે। આજની તારીખનો ભાવ જે હોય કંઈ ખબર નથી, પણ કાલની તારીખનું જે માર્કેટ નીકળે